તો મિત્રો આજની જે સ્ટોરીનું ટાઇટલ છે એ છે સોનેરી નોળિયાની વાર્તા. તો બિલકુલ એન્ડ સુધી તમે જોજો, બહુ મજા આવશે. બહુ મસ્ત વાર્તા છે કે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થતા જ્યેષ્ઠ પાંડવ યુધિષ્ઠિર ભારત વર્ષના રાજા બન્યા. એમને અશ્વમેઘ યજ્ઞ દ્વારા વિશાળ સામ્રાજ્યનું આધિપત્ય મેળવ્યું અને એમના રાજવી સફળતાપૂર્વક શરૂઆત કરી. તેઓ અવારનવાર ગરીબો અને ભૂખ્યા લોકો માટે મિજબાનીઓનું આયોજન કરતા. ગરીબો અને બ્રાહ્મણોને ભોજન તથા દાન આપીને એમને ગર્વ થતો. એક વખત આવો ભોજન સમારંભ યોજાયા બાદ યુધિષ્ઠિર વિચારતા હતા કે દુનિયામાં એમના જેવો બીજો કોઈ રાજા હશે જે આવું દાન પુણ્ય કરતો હોય. શ્રીકૃષ્ણ સમજી ગયા કે યુધિષ્ઠિર મનમાં શું વિચારી રહ્યા છે. શ્રીકૃષ્ણએ તરત જ એક લીલા રચી. મહેમાનોએ ભોજન લઈ વિદાય લીધી. પછી ભોજન મંડપમાં જ્યાં ભોજન લેવાયું હતું તે જગ્યાએ થોડુંક વધેલું અન્ન વેરાયેલું હતું. શ્રીકૃષ્ણ, યુધિષ્ઠિર અને અન્ય મહેલની અટારીમાં બેઠા હતા. ત્યાંથી અમને જોયું કે એક નોળિયો ક્યાંથી આવ્યો અને જ્યાં અન્ન વેરાયેલું હતું ત્યાં દોડી ગયું. આ નોળિયો વિશિષ્ટ લાગ્યો કારણ કે એનું અડધું શરીર સોનેરી હતું. આ નોળિયો આમથી તેમ દોડાદોડી કરતો હતો અને ખૂબ જ અજંપાળમાં લાગતો હતો. યુધિષ્ઠિરે એને બોલાવીને પૂછ્યું કે એને શેનો અજંપો છે અને કઈ વાતની તકલીફ છે. નોળિયો બોલી શકતો હતો. એને એક વાત કહી. એને એક સમયની વાત કહી જ્યારે ચોરે ખુદ ભીષણ દુષ્કાળ પડ્યો હતો અને ભયંકર ભૂખમરો થયો હતો. ખોરાકની અછત સર્જાતા જીવન નિર્વાહ અત્યંત મુશ્કેલ બની ગયો હતો. આ નોળિયો ખોરાકની શોધમાં એક ગરીબ બ્રાહ્મણના ઘરમાં જઈ ચડ્યો. ત્યાં બ્રાહ્મણની પત્ની કંઈ રાતી હતી એટલે રસોડામાં કંઈ ખાવાનું વધે એની રાહમાં જોવા લાગ્યું. બન્યું હતું એવું કે બ્રાહ્મણ અને એના કુટુંબે કેટલાય દિવસોથી કંઈ ખાધું ન હતું. ભિક્ષામાં થોડું અનાજ મેળવવા માટે એને ઘણો પ્રયત્ન કર્યો હતો પણ કાંઈ જ ન મળતા તેઓ સાવ જ ભૂખ્યા રહેતા. નસીબ જોગી આજના દિવસે એને ઘઉંનો થોડો લોટ મળ્યો. એટલે એ રાજી થતો ઘરે આવ્યો અને વિચારવા લાગ્યો કે આજે ઘણે દિવસે મને અને મારા કુટુંબને, મારી પત્ની, પુત્રવધૂને કંઈક ખાવા મળશે. બ્રાહ્મણે સાંજની પૂજક અને એના કુટુંબ સાથે જમવા બેઠો. જમવામાં ફક્ત 4 જ રોટલી હતી. કેટલી 4 જ રોટલી હતી એટલે દરેકને ભાગે ફક્ત એક જ રોટલી આવે એમ હતો. તેઓ જમવાની હજુ તો શરૂઆત જ કરતા હતા એવામાં દ્વાર પર એક ભિક્ષુક આવ્યો. કે એક ભિક્ષુક આવે છે. ભિક્ષુક ભૂખથી મરી રહ્યો હતો એટલે એને તાત્કાલિક કંઈ ખાવાનું આપવા કહ્યું. બ્રાહ્મણ માટે તો આ સત્યની કસોટી હતી. એક નાજુ એને પોતાનો કુટુંબ ભૂખથી પીડાતો હતો અને અહીં ગૃહસ્થ ધર્મનું આચરણ કરવાનું હતું. ગૃહસ્થ માટે તો અતિથિ દેવો ભવ. આંગણે આવેલ અતિથિ તો ભગવાન નહીં જણાય. એને યોગ્ય સત્કાર કર્યા વિના પાછું ન મોકલે. ભૂખ્યા બ્રાહ્મણે એની પત્નીને કહ્યું કે એના ભાગની રોટલી ભિક્ષુકને આપી દે. ભિક્ષુકે એક રોટલી ગાધી અને કહ્યું કે અરે, આ પોટલી ખાઈને તો મારી ભૂખ ઉગડી ગઈ. મારે થોડું વધારે ખાવા આપો. બ્રાહ્મણની પત્નીએ એના પોતાના ભાગની રોટલી પણ ભિક્ષુકને આપી દીધી અને વિચાર્યું કે પોતાના પતિ સાથે જવાબદારી નિભાવવાની એની ફરજ હતી. ભિક્ષુક હજુ ધરાય ન હતો. એને વધુ ખાવાનું માગ્યું. બ્રાહ્મણના પુત્રએ પોતાના ભાગની રોટલી પણ આપી દીધી. ભિક્ષુક હજુ પણ ભૂખ્યો હતો એટલે બ્રાહ્મણની પુત્રવધૂએ પણ એના ભાગની એ રોટલી ભિક્ષુકને આપી દીધી. આ કુટુંબના જીવનની આ અંતિમ કસોટી હતી. હવે ભિક્ષુકની ભૂખ શાંત થતાં એને સંતોષ સાથે વિદાય લીધી. પરંતુ બ્રાહ્મણનું કુટુંબ હવે ભૂખ સહન કરી શકે એમ ન હતું. એક પછી એક 4 જણ મૃત્યુ પામ્યા. હેબતાઈ ગયેલા નોળિયાએ આખી ઘટના જોઈ એ પોતે પણ ભૂખથી મરી રહ્યો હતો. એટલે રસોડામાં થોડો લોટ પડ્યો હતો ત્યાં દોડી ગયો. એના શરીરનો થોડો ભાગ આ લોટને અડક્યો અને એને આશ્ચર્ય સાથે જોયું કે એટલો ભાગ સોનેરી થઈ ગયો હતો. ત્યારથી આ નોળિયો ફરીવાર આવો ચમત્કાર થાય એની પ્રતીક્ષા કરી રહ્યો હતો. જેટલા પણ યજ્ઞ થતા હોય ત્યાં એવી આશા સાથે પહોંચી જતો કે એના શરીરનો બાકીનો ભાગ પણ સોનેરી થઈ જાય. પણ એને કોઈ સફળતા નહોતી મળતી. આજે એને એમ હતું કે આટલા લાંબા સમયની એની પ્રતીક્ષાનો હવે અંત આવી જશે. આખી દુનિયામાં યુધિષ્ઠિર જેવું દાનેશ્વરી બીજું કોઈ જ ન હતું. એટલે એમના યજ્ઞમાં તો આવો ચમત્કાર થવાની શક્તિ હોય જ. પરંતુ આવું ન થયું. શું થયું? પરંતુ આવું ન થયું. વારંવાર વધેલા અન્નના આલોટ્યા કર્યું છતાં પણ એનું શરીર સોનેરી ન થઈ. નોળિયો ખૂબ જ હતાશ થઈ ગયો. આ વાત પરથી જ યુધિષ્ઠિરને સ્પષ્ટ સંદેશ
મરી ગયો એમને ખ્યાલ આવી ગયો કે પેલા ગરીબ બ્રાહ્મણ કુટુંબે કરેલું દાન ઘણું ચડિયાતું હતું. યુધિષ્ઠિર પાસે તો ધનનો ભંડાર હતો, છતાં એમને તો એમાંથી થોડોક જ ભાગ દાન કર્યો હતો. જ્યારે બ્રાહ્મણના ભૂખથી મળતા કુટુંબ પાસે તો ફક્ત 4 રોટલીઓ જ હતી, જે એમને જીવાડવા અત્યંત જરૂરી હતી. તો પણ એમને ઈશ્વર પરની શ્રદ્ધા અને એમના ગૃહસ્થ ધર્મને માટે પોતાનો સર્વસ્વ ત્યાગી દીધો. તો મિત્રો, આવી સ્ટોરી અમારી જોવા માટે તમે અમારા ચેનલ પેજને ફોલો કરી દો.